સુરતમાં પૂરની સ્થિતિને પગલે ડેપ્યુટી સીએમની મહત્વપૂર્ણ બેઠક, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની મહત્વપૂર્ણ બેઠક છે। સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આ બેઠક થઈ છે। સુરત જિલ્લા અને શહેરના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક થઈ। પૂરગ્રસ્ત વિસ્તારોની સ્વચ્છતા મુદ્દે પણ મહત્વપૂર્ણ બેઠક થઈ છે। અસરગ્રસ્ત લોકો માટે કેસ્ટ્રોલ અંગે અધિકારીઓ સાથે ચર્ચા થઈ છે। નુકસાનીના પેકેજ અંગે પણ અધિકારીઓ સાથે ચર્ચા થઈ છે। નુકસાનીના પેકેજ સહિતના મુદ્દાઓ પર ચર્ચા થઈ। ચર્ચાના આધારે રાજ્ય સરકાર જાહેર કરી શકે છે મોટું પેકેજ। આ એક મોટી જાણકારી। प्रशांत जोड़े। प्रशांत, एक मोटू पैकेज जाहिर थई शके छे, कई रीतनु होई शके छे आ मोटू पैकेज, कई रीते सहाय मळी शके छे असरग्रस्तोने? जी जनक, बिल्कुल थी। सूरत शहर में पूरनी जे स्थिति सर्जाई थी तेने लईने मोडी रात्रे नायब मुख्यमंत्री हर्ष संघवीनी अध्यक्षतामां मीटिंग योजाई रही छे। जिला कलेक्टर, मनपाना कमिश्नर, मेयर सहितना उच्च अधिकारीओ जे छे हाल बेठकमां हाजर छे। पूरग्रस्त विस्तारोनी स्वच्छता माटेनी पण आ बेठक छे। असरग्रस्त लोको माटे केस्ट्रोल अने नुकसाननी पेकेजनी अधिकारीओ साथे चर्चा जे छे हाल चाली रही छे। नुकसाननी पेकेज सहितना मुद्दाओ पर अधिकारीओ साथे बारीकाईथी नायब मुख्यमंत्रीनी जे छे आ चर्चा चाली रही छे। अधिकारीओना चर्चाना आधारे राज्य सरकार असरग्रस्त लोको माटे पेकेजनी मोटું જાહેરાત કરી શકે છે। अधिकारीओ साथे चर्चा कर्या बाद नायब मुख्यमंत्री मोडी रात्रे मुलाकात पर माटे पण નીકળનાર છે। જે અસરગ્રસ્ત વિસ્તાર થયેલો છે ત્યારે સુરતની વાત કરવામાં આવે, સુરતના તમામ વિસ્તારની અંદર એટલે આવો કોઈ વિસ્તાર બાકી ન હોય તો ત્યાં પાણી ન ભરાવાય। ખભા સુધી પાણી ભરાયા હતા। व्यापारी होय के पछी सामान्य माणस होय के सारी सोसायटी आवेली होय, तमाम लोकोना घरमां पाणी भराई गया हता। एमनुं घर सामग्री होय के पछी जे व्यापारीना टेक्सटाइल मार्केट होय, तमाम लोकोने करोड़ों रूपियानुं जे छे नुकसान थयुं छे। आज मुख्यमंत्री पण जे छे ते अलग अलग विस्तारनी जे छे मुलाकाते पण નીકળ્યા હતા અને તેમને પણ ત્યાં નિરીક્ષણ કર્યું હતું અને અનેક તેમને ફરિયાદો પણ આવેલી છે। આ તમામ ફરિયાદો અને લોકોનું થયેલું નુકસાનને લઈને હાલ ઉચ્ચ લેવલની બેઠક યોજાઈ રહી છે અને આ બેઠકમાં સમગ્ર નિર્ણય લેવા બાદ મોટું પેકેજની જાહેરાત થઈ શકે છે। સામાન્ય માણસથી લઈને વ્યાપારીથી લઈને તે લોકો માટે એક મોટું પેકેજની જાહેરાત થઈ શકે તેવી હાલ જે સ્થિતિ જોવા મળી રહી છે। હાલ તો બેઠક ચાલી રહી છે અને ટૂંક જ સમયમાં નાયબ મુખ્યમંत्री જે છે સમગ્ર પેકેજ મામલે મીડિયાને સંબોધિત કરશે। જી बिल्कुल बिल्कुल, आभार प्रशांत। तो आप જોઈ રહ્યા છો પૂરની સ્થિતિને પગલે ડેપ્યુટી સીએમ એક પછી એક બેઠકો કરી રહ્યા છે, જેમાં એક મોટું પેકેજ જાહેર થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી છે। નુકસાનના પેકેજ સહિતના મુદ્દા પર ચર્ચા થઈ। ચર્ચાના આધારે રાજ્ય સરકાર એક મોટું પેકેજ જાહેર કરી શકે છે। પૂરની સ્થિતિ, નુકસાનીના પેકેજ સહિતના મુદ્દે ચર્ચા થઈ છે। ચર્ચાના આધારે રાજ્ય સરકાર એક મોટા પેકેજની જાહેરાત કરી શકે છે। સુરતના હાલ બેહાલ થયા છે, 30 લોકોના મોત થયા છે। સુરતનું 50% સુરત પાણીમાં ડૂબી ગયું। આ સ્થિતિની વચ્ચે એક રાહત પેકેજ આવી શકે છે। સુરતમાં પૂરની સ્થિતિને પગલે ડેપ્યુટી સીએમની મહત્વપૂર્ણ બેઠક હાલમાં સામે આવી રહી છે। સુરતમાં નાયબ મુખ્યમંત્રી સંઘવીએ આ મહત્વપૂર્ણ બેઠક કરી છે। સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આ બેઠક થઈ છે, જેમાં સુરતના જે હાલ બેહાલ થયા છે, સુરતમાં જે 50% સુરતવાસીઓ જે પાણીમાં ગરકાવ થયા, કરોડો નુકસાન પહોંચ્યું છે, અનેક લોકો બેઘર છે। આજે પણ કેટલા એવા લોકો છે કે જેમને જીવન જરૂરિયાત ચીજવસ્તુ માટે ફાંફા પડી રહ્યા છે। આ સ્થિતિની વચ્ચે અસરગ્રસ્ત લોકો માટે કેસ્ટ્રોલ અંગે પણ અધિકારીઓ સાથે ચર્ચા થઈ છે। સુરતની પૂરગ્રસ્ત જે સ્થિતિ છે તેને લઈને એક પછી એક નુકસાનીના પેકેજ સહિતના મુદ્દાઓ પર હાલમાં ચર્ચા કરવામાં આવેલી છે। ચર્ચાના આધારે રાજ્ય સરકાર જાહેર કરી શકે છે મોટું પેકેજ। સુરત માટે એક મોટું પેકેજ જાહેર થાય તેવી શક્યતાઓ છે। નુકસાનીના પેકેજ સહિતના મુદ્દાઓ પર હાલમાં ચર્ચાઓ ચાલી રહી છે। સુરતમાં એક પછી એક બેઠકો, હાલમાં સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આ મહત્વપૂર્ણ બેઠક, એક મોટું પેકેજ જાહેર થઈ શકે છે। નુકસાનીના પેકેજ સહિતના મુદ્દાઓ પર હાલમાં ચર્ચાઓ ચાલી રહી છે અને ચર્ચાના આધારે રાજ્ય સરકાર પણ ટૂંક સમયમાં જ મોટું પેકેજ જાહેર કરી શકે છે। પ્રશાંત જોડે। પ્રશાંત, શું ચર્ચાઓ થઈ રહી છે હાલમાં, શું જાણકારી? नायब मुख्यमंत्री हर्ष संघवीनी अध्यक्षतामां हाल बैठक चाली रही है। महानगरपालिकानी कमिश्नर, सुरत कमिश्नर, पोलीस कमिश्नर અને જિલ્લા કલેક્ટર સહિત ઉચ્ચ અધિકારીઓ જે છે આ બેઠકમાં ઉપસ્થિત છે। ત્યારે મહત્વની વાત એ છે કે સુરત શહેરમાં જે રીતના મેઘરાજાએ તાંડવ મચાવ્યો હતો, ખાડી પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી, અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા
અને લાખો કરોડ રૂપિયાનું નુકસાન સામાન્ય નાગરિક હોય કે જે શ્રમિક વિસ્તારો છે પછી વ્યાપારી હોય કરોડો રૂપિયાનું નુકસાન થયું છે ત્યારે આ લોકોની કઈ રીતના રાહત એમને મળી શકે તે અંગે હાલ નાયબ મુખ્યમંત્રી પારીકાઈથી જે છે તમામ અધિકારીઓ સાથે ચર્ચાઓ કરી રહ્યા છે અને જે તે અધિકારીઓ જે છે સમગ્ર માહિતી લઈને જે છે તેઓ અગાઉથી ત્યાં પહોંચ્યા હતા અને તબક્કાવાર એક અધિકારીઓ જે છે નાયબ મુખ્યમંત્રીને જે છે તમામ માહિતીઓ જે છે તેઓ આપી રહ્યા છે અને કલેક્ટર દ્વારા પણ જે છે તમામ માહિતી આપવામાં આવી રહી છે અને એનું જે છે અલગ અલગ ટીમો બનાવીને તાત્કાલિક ધોરણે આવતીકાલથી જે છે સર્વે પણ કરવામાં આવનાર છે એટલે મામલતદારની અલગ અલગ ટુકડીઓ જે અસરગ્રસ્ત વિસ્તારો હતા તેની એક નિરીક્ષણ કરવામાં આવશે અને સર્વે કરવામાં આવશે તમામ લોકોનું જે નુકસાન થયું છે તેનું બારીકાઈથી સર્વે થશે અને એનું આખું મોનિટરિંગ નાયબ મુખ્યમંત્રી જે છે તેઓ કરી રહ્યા છે હાલ સમગ્ર માહિતી જે છે તેઓ અધિકારીઓ પાસેથી મેળવી રહ્યા છે અને અધિકારીઓ પાસેથી માહિતી મેળવ્યા બાદ મોટું પેકેજ જાહેર થઈ શકે છે તેવી શક્યતા હાલ જોવા મળી રહી છે અને બેઠક પૂર્ણ કર્યા બાદ જ જે નાયબ મુખ્યમંત્રી મીડિયાને સંબોધિત કરશે ત્યારે સમગ્ર માહિતી જે છે તેઓ રજૂ કરનાર છે અને સાથે જ તેઓ બેઠક પૂર્ણ કર્યા બાદ જે અસરગ્રસ્ત વિસ્તારો છે મોડી રાત્રે તેની મુલાકાત પણ કરનાર છે. બિલકુલ આભાર પ્રશાંત. એક મોટું પેકેજ જાહેર થઈ શકે છે. સુરતમાં નુકસાનીના પેકેજ સહિતના મુદ્દાઓ પર હાલમાં હર્ષ સંઘવી બેઠક કરી રહ્યા છે. પૂરગ્રસ્ત વિસ્તારોની સ્વચ્છતા મુદ્દે પણ મહત્વપૂર્ણ બેઠક થઈ. અસરગ્રસ્ત લોકો માટે કેસ્ટોલ અંગે અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી છે. સુરતની જે સ્થિતિ જે થઈ છે એ સ્થિતિ બાદ એક પછી એક બેઠકો થઈ રહી છે. ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ મહત્વપૂર્ણ બેઠક થઈ. આપ જોઈ રહ્યા છો દ્રશ્યોમાં સુરતના પૂર્વ મ્યુનિસિપલ કમિશનર સહિત અનેક અધિકારીઓ ત્યાં સુરતને જલ્દી દોડતું કઈ રીતે કરી શકાય તેના પ્રયત્નો હાલમાં કરવામાં આવી રહ્યા છે. સુરત ધબકતું શહેર છે, દોડતું શહેર છે, પણ જે રીતે વરસાદ વરસ્યો એના કારણે 50% જે શહેર થંભી ગયું. આવી સ્થિતિમાં જે શહેર ફરતી દોડતું થાય, વેપારીઓને જે કરોડોનું નુકસાન થયું છે એની ભરપાઈ કઈ રીતે થઈ શકે તેના બનતા પ્રયત્નો હાલમાં કરવામાં આવી રહ્યા છે. શું મદદ થઈ શકે તેને લઈને પણ ચર્ચાઓ થઈ રહી છે. સુરતની અંદર આપ જોઈ રહ્યા છો નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની આ મહત્વપૂર્ણ બેઠક હાલમાં સામે આવી રહી છે.